મિત્રો હું આવ્યો છું પ્રભુ સેવા આશ્રમમાં. તો મિત્રો આ કેનાલ સીમાડા કેનાલ રોડ ઉપર આવેલો આશ્રમ છે અને દિવ્યાંગો અહીંયા રહે છે. આ બાજુ તમે જુઓ એમ્બ્યુલન્સ, આ બાજુ મોટરસાઇકલો પાર્કિંગ કરવામાં આવી છે અને સરસ મજાનો ગેટ છે, દરવાજો. અને જો તમે આ બાકડા પણ મેળવામાં આવ્યા છે ને આ બે દિવ્યાંગો બેઠા છે ને એક દિવ્યાંગ જો કપડાં સૂકવેલા છે એ અંદર લઈને જઈ રહ્યા છે. કારણ કે અમુક દિવ્યાંગો એવા છે બધું કામ કરે છે. હવે આ તમે જો ફોટા અહીંયા રાખવામાં આવ્યા છે કારણ કે અમુક જે દાતાઓ હોય છે અહીંયા આવતા હોય છે અને ફોટા મેળવવા માટે. અહીંયા એક દિવ્યાંગ બેઠા છે, એની પાછળ કુલર છે, મસ્ત ખુરશી પણ ગોઠવી છે કારણ કે આ ઓફિસ છે. મહેમાનો અહીંયા આવતા વિઝિટ લેતા હોય છે તે અહીંયા ઓનર સાથે વાતચીત કરતા હોય છે. તો અને આ બાજુ છે એ જો તમે દિવ્યાંગો બેઠા છે બાકડે સામે. કેમ કે અમુક જેની મસ્તીમાં બેઠા હોય, અમુકને મજા આવે તો બેહે, અમુકને એવું થાય ડિસ્કો કરે તો જોઈએ, અમુક છે ડિસ્કો કરે છે. કેમ કે એને જે મજા આવે એ વસ્તુ એ કરતા હોય છે. કોઈક અમુક હાલવાનું જ કામ કરે, હાલ્યા જ કરે. અમુક છે કે ડિસ્કો કર્યા કરે, અમુક એવા છે કે એની મેળે મેળે વાતો કર્યા કરે. જો આ ભાઈ છે એકદમ ડિસ્કો જ કરતા હોય. મેં કલાક રોકાણા તો એ સતત ડિસ્કો કરતા હતા. કારણ કે આ જન્મજાત ખરેખર દિવ્યાંગ હોતા નથી. અમુક સમયે એનો મગજ એ રીતનો થઈ ગયો એના કારણે આ બધું થતું હોય છે. પણ કોઈનો કોઈ નથી, એનો ભગવાન છે એની ઘોડે. તમે જો આ મસ્ત એકદમ કૂતરી હૂતી છે. આપણે આ આશ્રમની કૂતરી છે, એકદમ મજાથી હૂતી હતી. અને જો આ રામાપીરની મૂર્તિ, હનુમાનજી મહારાજ અને અન્ય રામચંદ્ર ભગવાન સંતોના અને બધાના ફોટા લાગેલું છે. મસ્ત મંદિર છે, સિરીજ બિરીજ ગોઠવેલું છે. અને આપણા મિત્ર ગયા આગળ તમે જોયા હોય તો અને અહીંયા બાકડા છે. કેમ કે મહેમાનો આવતા હોય તો એ બેસતા હોય છે, કોઈ ન હોય તો દિવ્યાંગો પણ બેસે. જો આ દિવ્યાંગ અહીંયા બેઠા છે ખૂણા ઉપર રૂમની. જો આપણા સંતોની ફ્રેમ લાગેલી ફોટાની. અને આ બાજુ રસોડા વિભાગ નજીક આવી રહ્યા છે. અને આ જો તમે આ બટેકા અને કાંદા ને બધું પડ્યું છે, વાસણો. કેમ કે રસોડા વિભાગની આપણે નજીક આવી ગયા છે. અહીં કાઉન્ટર હતું, ત્યાંથી જ જમવાનું ચાલુ થતું હોય છે. ગેસના બાટલા પણ પડ્યા છે, ફ્રીજ છે, તમે જુઓ, ફિલ્ટર પાણીના, ઠંડા પાણી અને કપડાં ધોવાના વોશિંગ મશીન. અને આ બેન છે તો અત્યારે એ દિવ્યાંગ છે, કામ કરી રહ્યા છે, કપડાં ધોઈ રહ્યા છે. કારણ કે અમે 4 વાગે આવ્યા હતા તે અમુક બેનો છે ને એ કામ કરે છે, દિવ્યાંગો છે પણ છતાં આપણે સિંધે નહીં બધું કામ કરે. જો એક બેન પાણી પી રહે છે અને જો તમે સરસ મજાનું ટાંકા પણ છે, એટલે પાણીની સુવિધા સારી છે અને ચોખ્ખાઈ એટલે એમ તમે કાંઈ ઘટે નહીં. જો તમે કોઈ જગ્યાએ નીચે કચરું તમને જોવા મળશે નહીં, કાગળિયો નહીં જોવા મળે. ચોખ્ખાઈ બહુ સરસ છે આશ્રમની. અને મિત્રો ખરેખર જો હવે આમાં ધીમે ધીમે આ કામ કરવા મળે ને એનો મગજ રેડી થઈ જાય. કેમ કે કામમાં પોરવાય ને એટલે મગજની પરિસ્થિતિ છે ને એ સુધારામાં હોય. એકલા બે તો થોડુંક મગજ બગડે. એટલે જેને રેડી હોય ને એને થોડું કામે લાગે. આ રસોડા વિભાગ આવી ગયું છે, વાસણો જોઈ શકો છો તમે. અને મિત્રો અહીંયા જો અહીંયા તમામ શાકનું બધું કટિંગ આ રસોડામાં થતું હોય છે. અને આગ લાગી હોય તો એની પણ સુવિધા રાખેલી છે. અને મિત્રો તમે જો આ બધા વાસણો આપણે ગોઠવણ કરવામાં આવેલી છે સરસ મજાની. અને આ બાજુ દિવ્યાંગો જો એને મસ્તીમાં એ રમી રહ્યા છે, એની મોજ હોય છે, એને કોઈ ટેન્શન નથી. જો કેવા મજાથી આનંદ છે, વાહ, નાચે છે, રમે છે, મોજે મોજ. ખરેખર એક બિચારાને અહીંયા એક આશરો મળી ગયો છે ને એટલે તમામને નવરાવે ધોરાવે, સારી રીતે સવારમાં કપડાં સ્વચ્છ અને ધોયેલા પહેરાવે. અને 2 ટાઈમ 3 ટાઈમ જમવાનું મળે, 5 વાગે નાસ્તો કરાવે, ચા પાણી. એટલે મિત્રો જો આ બેન છે એ એમના ઓનર જ છે. આ બેન તમે જોઈ રહ્યા છો ઓનર છે આશ્રમના. અને મિત્રો આ બાજુ આવ્યા હોય તો જરૂર એક વખત મુલાકાત લેજો આશ્રમની. ખૂબ સરસ સેવા અહીંયા થઈ રહી છે.